दोस्तों આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડિયો જલ્દી મળી શકે। नमस्कार मित्रों, આપણે છેલ્લે જુદી જુદી કક્ષકોના આકાર વિશેની વાત કરતા હતા અને એની અંદર આપણે S કક્ષક P અને D કક્ષકના આકાર કેવા હોય એના વિશે શીખ્યા હતા। આપણે બતાવતા હતા કે S કક્ષક એ સમમિતીય રીતે ગોળાકાર હોય છે, અર્થાત દડા જેવો એનો આકાર છે। હા, જેમ જેમ ક્વોન્ટમ નંબર વધતો જાય એમ એનું કદ વધતું જાય। 1s કરતો 2s મોટી, 2s કરતો 3s મોટી, 3s કરતો 4s મોટી, અને સેમ આનો આ નિયમ બધાની અંદર લાગુ પડશે। દાખલા તરીકે આપણે P કક્ષકની વાત કરીએ છીએ તો P કક્ષકનો આકાર કેવો ડમ્બેલ્સ જેવો હોય છે, બરાબર। મતલબ કે કોઈ પણ કક્ષક કોઈ પણ અક્ષ લઈએ છીએ તો જો અક્ષ ઉપર બે જે ઉગમ બિંદુ છે તે આગળ જો લોબ લઈએ, મતલબ કે દડા જેવો જે આપણે આકાર લઈએ છીએ એવી બે દડા જેવા જે આકારો છે એ જો x અક્ષ ઉપર ગોઠવાયેલા હશે તો આપણે એને px કહીએ છીએ, y અક્ષ ઉપર ગોઠવાયેલા હશે તો એને py કહીએ છીએ અને z અક્ષ ઉપર ગોઠવાયેલા હશે તો એને pz કહીએ છીએ, બરાબર। સેમ અગાઉ જેમ બતાવ્યું એમ કે જેમ ક્વોન્ટમ નંબર વધે એમ કક્ષકના કદ વધતા જાય। 2p કરતો 3p, 3p કરતો 4p, 4p કરતો 5p નું કદ મોટું હશે। છેલ્લે આપણે ડી કક્ષક શીખ્યા। ડી કક્ષકના 5 પેટા પ્રકારો બતાવ્યા હતા। હવે આ 5 પેટા પ્રકારો બતાવે કેવી રીતે, કયા કયા હતા તો dxy, dyz, dzx, dx² - y² અને dz²। મેં આકારો તમને દોરીને સમજાવ્યા હતા। ફરી એક વખત યાદ રાખજો કે dxy નો મતલબ શું થાય કે બરાબર જે x અક્ષ અને આપણે આ રીતે જે y અક્ષ લઈએ છીએ એ બેના વચ્ચે, બરાબર ને, તમને બતાવ્યું હતું કે આ x અક્ષ અને આ y અક્ષ, બરાબર છે। આ x અને x કહેશો અને આને આપણે y લઈએ, આમ એકચ્યુઅલી y આ રીતે લઈએ છીએ પણ હું તમને આ રીતે બતાવીશ, બરાબર। તો આ બંનેના વચ્ચે એક કક્ષક આવશે અને બીજી આ બંનેના વચ્ચે આવશે, એટલે બે ડમ્બેલ્સ કક્ષકો અહીંયા જોવા મળશે। જો એ જ રીતે y અને z વચ્ચે હોય તો dyz, z અને x વચ્ચે હોય તો dzx, dx² - y² ની અંદર બરાબર x અક્ષ ઉપર અને બરાબર y અક્ષ ઉપર, અને એ જ રીતે dz² ની અંદર એક જે કક્ષક છે એ કયો આગળ બરાબર z અક્ષ ઉપર અને બીજી કયો તો z અક્ષની આજુબાજુ, જે ક્યાંથી કવર કરવાની અથવા ક્યાંથી પસાર થવાની તો x અને y અક્ષ ઉપરથી પણ પસાર થવાની, બરાબર। તો આપણે જુદી જુદી આવી ડી કક્ષકોના આકાર વિશે પણ શીખ્યા હતા। ચલો હવે એનાથી આગળ જોઈએ એફ કક્ષક। મિત્રો યાદ રાખો કે એફ કક્ષક એ ક્યારે મળશે તો L બરાબર 3 મૂલ્ય એ એફ કક્ષક સૂચવે છે। તમને યાદ હશે કે L બરાબર 0 એ S કક્ષક, 1 એ P કક્ષક, 2 એ D કક્ષક અને 3 એ F કક્ષક સૂચવે છે। L બરાબર 3 માટે એમના શક્ય મૂલ્યો કેટલા તો 7, બરાબર। કેવી રીતે 2L + 1, 2L 3 દુ 6 વત્તા ગયેલા 7, તો એમના જે 7 શક્ય મૂલ્યો છે એ કયા કયા મૂલ્યો 7, પણ એ 7 મૂલ્યો કયા કયા તો -L થી +L સુધીના -3, -2, -1, 0, +1, +2, +3, બરાબર। તો એનો અર્થ એવો થયો કે આ 7 મૂલ્યો એ 7 એફ કક્ષકો સૂચવે છે, અર્થાત એફ કક્ષકના 7 પેટા પ્રકારો છે। મિત્રો યાદ રાખો કે હજુ આપણા બુકની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે એફ કક્ષકો એ કઈ કઈ છે, બરાબર। આપણે પેમ્ફલેટની અંદર મેં છતાંય આધુનિક સંશોધનો પ્રમાણે જે શોધાયેલું છે અથવા તો જે એના પ્રકારો બતાવેલા છે એ આપણે લખેલા છે, ખાલી તમારી જાણસરો આપણે એને યાદ રાખવાની જરૂર નથી। યાદ રાખો કે આ 7 કક્ષકો સમશક્તિક અથવા ડીજનરેટ કક્ષકો છે। યાદ રાખો
સમશક્તિક માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ ડિજનરેટ, બરાબર ને, જેની ઉર્જા એક સમાન છે અને ડિજનરેટ કક્ષકો તરીકે ઓળખીએ છીએ. તો આવી સાથે સાત કક્ષકો એ સમશક્તિક છે, ડિજનરેટ છે. હા, એના આકાર એ અનિશ્ચિત અને જટિલ છે. તેના આકારો અનિશ્ચિત અને જટિલ છે. જો હવે અત્યારે કદાચ આધુનિક સંશોધનની અંદર એના આકારો વિશે વધુ સ્પષ્ટતા થઈ ગયેલી છે, પણ આપણને એવું કહ્યું છે, આપણા બુકના અંદર એવો ઉલ્લેખ છે કે આ જે એપ કક્ષક છે એના આકાર ખૂબ જટિલ છે, આપણને સરળતાથી સમજાય એવા નથી, બરાબર, એટલે આપણને એનો ઉલ્લેખ કર્યો નથી. પણ અહીંયા આ જે આકારો છે એ અનિશ્ચિત અને જટિલ છે. તો આપણે અહીંયા ચારે ચાર પ્રકારની જે કક્ષકો છે, એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક, એફ કક્ષક, એના કેટલા પેટા પ્રકારો હોય, એલના કયા મૂલ્ય અને એમના કયા મૂલ્ય માટે એ પ્રાપ્ત થશે, અને સાથે સાથે એના આકાર કેવા હશે એના વિશે પણ આપણે અહીંયા વાત કરી છે, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ, કક્ષકોની ઉર્જા એ કેવી રીતે નક્કી કરીએ છીએ એની આપણે વાત કરીએ. ચાલો મિત્રો જુઓ, કક્ષકોની જે ઉર્જા છે એ કેવી રીતે નક્કી થાય છે. બહુ મહત્વનો અને અગત્યનો ટોપિક છે. સામાન્ય રીતે એક ઇલેક્ટ્રોન ધરાવતી જે પ્રણાલી છે, એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી તરીકે આપણે સારામાં સારું ઉદાહરણ હાઇડ્રોજનનું લઈએ છીએ. હવે હાઇડ્રોજન પરમાણુની અંદર જો કક્ષકની ઉર્જા નક્કી કરવી છે તો એ કેવી રીતે નક્કી કરીએ છીએ? તો સામાન્ય રીતે મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી કક્ષકની ઉર્જા નક્કી થાય છે. જેમ યાદ રાખો કે જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એમ જુદી જુદી કક્ષકની જે ઉર્જા છે એ ક્રમશઃ ઘટતી જાય છે. જે કક્ષકની ઉર્જા છે એ વધતી જાય છે. આપણે જનરલી એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન, કોઈ પણ ઇલેક્ટ્રોન એ કક્ષામાં છે અને કક્ષા જેટલી કેન્દ્રના વધારે નજીક એટલી એની ઉર્જા ઓછી, અને જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, અર્થાત કક્ષા જેટલી કેન્દ્રથી વધારે દૂર હશે એટલી એની જે ઉર્જા છે એ ક્રમશઃ વધતી જાય છે. તો આપણે આવું બતાવીએ છીએ કે એચ પરમાણુ માટે જે કક્ષકોની ઉર્જાનો ક્રમ એ આ પ્રમાણે છે. 1s 2s is equal to 2p, 3s is equal to 3p is equal to 3d, 4s is equal to 4p is equal to 4d is equal to 4f. આ રીતે. હવે જુઓ, હાઇડ્રોજન પરમાણુ માટેની આ વાત કરી છે, અથવા જે ઘટકની અંદર, જે સ્પીસીઝની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે એના માટે આપણે આ જે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ નક્કી કરીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે તો પહેલા કેવો ગોઠવવાનો હંમેશા યાદ રાખો કે ઇલેક્ટ્રોન એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. કેમ ઇલેક્ટ્રોન એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાતો હશે? કારણ કે જો ઉર્જા ઓછી હશે તો એને સ્થિરતા વધુ પ્રાપ્ત થાય છે, બરાબર ને. જો ઓછી ઉર્જા હોય તો સ્થિરતા વધુ મળે, બરાબર. આ કુદરતી ક્રમ છે, આપણે આગળ હું તમને સમજાવીશ. એટલે અહીંયા પહેલામાં પહેલા ઇલેક્ટ્રોન કેવો ભરાય? 1s ની અંદર ભરાય છે. હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય એટલે 1s ની અંદર ભરાય. હવે 1s ની સરખામણીમાં જે બીજા નંબરની કક્ષા છે એની ઉર્જા વધુ, પણ બીજા નંબરની કક્ષામાં તો બે કક્ષકો છે, આમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, ખાલી છે, પણ આ બંનેની ઉર્જા કેવી? એક સમાન છે એવું દર્શાવવામાં આવે છે. ચલો, બીજી કક્ષાની સરખામણીમાં ત્રીજી કક્ષાની જે ઉર્જા છે કેવી? વધુ, બરાબર ને. પણ ત્રીજી કક્ષામાં 3s 3p 3d ત્રણ કક્ષકો છે, બરાબર. તો આ ત્રણે ત્રણની ઉર્જાને સમાન બતાવવામાં આવી છે. જ્યારે એના પછી ચોથી કક્ષાની ઉર્જા એ ત્રીજા કરતો વધારે, મતલબ કે પહેલા કરતો બીજી, બીજા કરતો ત્રીજી, ત્રીજા કરતો ચોથી, ચોથા કરતો પાંચમી કક્ષાની અંદર ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે. અને ચોથી કક્ષામાં જેટલી પણ કક્ષકો આવેલી છે એ દરેકે દરેક કક્ષકોની ઉર્જા એ એક સમાન હોય છે, બરાબર.
चलो हवे समझो कि આપણે આવું કેમ કહ્યું, અથવા જે અહીં આગળ આ ઉર્જાનો ક્રમ છે એ આપણે કયા સંદર્ભમાં બતાવ્યો છે. તો મેં તમને પહેલા કહ્યું કે આપણે આ જે વાત કરીએ છીએ એ જે સ્પીસીઝમાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન છે એના માટે કહીએ છીએ. મેં તમને પહેલા કહ્યું કે વનેશ કક્ષકમાં જ ઇલેક્ટ્રોન છે, બાકી કક્ષકો કેવી છે? ખાલી છે. બરાબર. અને આ બંને કક્ષકો એ બીજી કક્ષામાં આવેલી છે એટલે આગળ જતો ઇલેક્ટ્રોન જ નથી, એટલે અહીં આગળ એની કોઈ અસર તો આગળ થતી નથી, એટલે બંનેની ઉર્જાને સમાન બતાવી છે. બરાબર. એ જ રીતે ત્રીજી માટે બધી કક્ષકોની ઉર્જા સમાન છે, એ રીતે ચોથી કક્ષા માટે પણ બધી કક્ષકોની ઉર્જા સમાન છે. હવે જ્યારે એક ઇલેક્ટ્રોન છે ત્યારે તો આપણે ઉર્જાનો ક્રમ આ રીતે દર્શાવીએ છીએ, પણ જે પરમાણુની અંદર એક કરતો વધુ ઇલેક્ટ્રોન આવેલા છે એને આપણે શું કહીએ છીએ? બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ. હાઇડ્રોજન સિવાયના બીજા બધા જ પરમાણુમાં એકથી વધુ ઇલેક્ટ્રોન આવેલા હશે. તો એના માટે આ જે પરમાણુની કક્ષકોની જે ઉર્જા છે એનો ક્રમ થોડોક અલગ રીતે નક્કી કરવામાં આવે છે. કેમ? તો એને કેટલાક બીજા પણ અસર કરનારા જે પરિબળો છે એ તો અસર કરી રહ્યા છે. બરાબર છે. તો આવી બહુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે જે કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરવાનો છે એ કેવી રીતે નક્કી કરીશું અને એને કયા કયા પરિબળો અસર કરે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. ચાલો જુઓ મિત્રો, અહીંયા એક પ્રશ્નના સ્વરૂપમાં આપણે કક્ષકોની ઉર્જાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા એવું કહ્યું છે કે શિલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ ઈ આ બંને બાબતો સમજાવું. હવે જુઓ, યાદ રાખો કે સામાન્ય રીતે આપણે કોઈ પરમાણુ લઈએ અને આ પરમાણુની અંદર કોઈક ઇલેક્ટ્રોન લઈએ છીએ. દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોન, અહીં આગળ કેન્દ્ર, અહીંયા ઝેડ ઈનો અર્થ શું કહીશું? કેન્દ્રનો વીજભાર, ચાર્જ. ઈ મીન્સ ચાર્જ. અહીંયા ઝેડ ઈ એ કેન્દ્રનો જે ધન વીજભાર છે એનું ચાર્જ છે, અને અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ એ આપણે જાણીએ છીએ. આમ તો એકચ્યુઅલી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો ચાર્જ કેવો એક સમાન હોય છે. બરાબર. ખાલી ફરક એટલો છે કે આ માઇનસ હશે ને આ પ્લસ હશે. આપણે એ પણ જાણીએ છીએ કે અહીંયા કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોનને આકર્ષણ લાગે છે. બંને વચ્ચે એક એટ્રેક્શન ફોર્સ હોય છે. બરાબર ને? આકર્ષણ બળ લાગતું હોય છે, અને આ આકર્ષણ બળ F, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R². બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગી રહ્યું છે એ આકર્ષણ બળને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. અહીંયા K એ અચળાંક છે, Q1 અને Q2 એ અનુક્રમે આમના વીજભાર છે. બરાબર. અને R એ એમની વચ્ચેનું અંતર છે. બરાબર. તો ફિઝિક્સની અંદર આ બહુ સારી રીતે શીખ્યા હશો અથવા તો શીખશો. હવે તમે જુઓ કે અહીં આગળ Q1 તરીકે શું લઈશું? દાખલા તરીકે તમે F બરાબર આવું લખ્યું, ZE ઇન્ટુ E અપોન R². બરાબર. અહીંયા Q1 એ વીજભાર બતાવ્યો છે કોનો? દાખલા તરીકે જો તમે અહીંયા કેન્દ્ર લો છો તો કેન્દ્રનો વીજભાર. બરાબર. હવે કેન્દ્રનો વીજભાર કેટલો હોય તો તમે જાણો છો કે કેન્દ્રની અંદર એક પ્રોટોન હશે તો 1.6022 ગુણ્યા 10⁻⁻⁹ 2 હોય તો એને 2 વડે ગુણી દેવાના, 3 હોય તો 3 વડે, એ રીતે. બરાબર છે. ચલો, તો અહીંયા ZE એ કેન્દ્રનો વીજભાર છે, E એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. બરાબર છે. હવે તમે જુઓ કે દાખલા તરીકે તમે આ રીતે જો એક જ કેન્દ્રની અંદર એક પ્રોટોન અને કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન, તો એના માટે તો જે અહીંયા ZE નું મૂલ્ય હશે અને એનું મૂલ્ય આ બંને સમાન મળવાના. બરાબર છે. પણ જો હવે જોવાનું એ છે કે ઘણી વખત એવું બનશે, આપણે અહીંયા આના પહેલા વાત કરી કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી જેના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા પણ એક કરતો વધુ છે અને જેની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક કરતો વધુ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીં આગળ આવા 2 ઇલેક્ટ્રોન આવેલા છે.
આ પહેલી કક્ષા છે અને આ બીજી કક્ષા છે. હવે તમે જુઓ કે દાખલા તરીકે અહીંયા કેન્દ્રનું જે આકર્ષણ આની તરફ લાગતું હશે, કેન્દ્ર જે આકર્ષણથી આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો ખેંચવાનો પ્રયત્ન કરતો હશે, એમાં એક પ્રકારે અવરોધ આવશે, અડચણ ઊભી થશે. કેમ? તો જુઓ અહીંયા આ જે વચ્ચે ઇલેક્ટ્રોન આવી ગયા, આ કેન્દ્રનું આકર્ષણ તો આ ઇલેક્ટ્રોન ઉપર પણ લાગી રહ્યું છે, કેન્દ્રનું આકર્ષણ આ ઇલેક્ટ્રોન ઉપર પણ લાગી રહ્યું છે. એટલે એકચ્યુઅલી જેટલું આકર્ષણ અહીંયા લાગવું જોઈએ એટલું આને લાગશે નહીં. જે કેન્દ્રનો આ ધન વીજભાર છે એના દ્વારા આ ઇલેક્ટ્રોન ઉપર જેટલું આકર્ષણ લાગવું જોઈતું હતું એટલું આકર્ષણ લાગતું નથી. કેમ? કારણ કે અંદરની કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું કરે છે? આ બાહ્યતમ કક્ષાની અથવા તો સંયોજકતા કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોનના આકર્ષણની અંદર અવરોધ ઊભો કરે છે. અને અવરોધ ઊભો કરે છે એટલે જેટલું આકર્ષણ લાગવું જોઈએ એટલું નથી લાગતું, એના કરતાં કંઈક ઓછું લાગે છે. બરાબર? તો આવી સ્થિતિમાં જે આકર્ષણ બળ લાગે છે ક્યારેક જ્યારે એક કરતો વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે, તો એવા આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? ઝેડ ઇફેક્ટિવ ઈ કહીએ છીએ. ચલો આ શું કહેવાય? દાખલા તરીકે એફ, હું આને એમ કહું કે આ સૈદ્ધાંતિક. બરાબર? દાખલા તરીકે તમે એવું માની લો કે કેન્દ્રની અંદર જે વીજભાર છે 3 પ્રોટોન છે અને 3 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા તમે ઝેડ ઈ બરાબર ઝેડ એટલે એની જે કે આપણે એનો પરમાણુ ભાર કહીએ છીએ. બરાબર? હવે માની લો કે અહીંયા ઝેડ બરાબર 3 લો છો અને એ પ્રમાણે તમે એનો વીજભાર ગણી દીધો. બરાબર? અહીંયા ઇલેક્ટ્રોન તો જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એના માટેનો તમે વીજભાર ગણી દીધો. બરાબર? અને તમે એફનું મૂલ્ય શોધી કાઢ્યું. બરાબર? હવે મેં તમને શું બતાવ્યું કે રિયલમાં અહીંયા જે કેન્દ્રનું આકર્ષણ લાગવું જોઈએ એમાં આ કક્ષકો અથવા તો આ વચ્ચેની કક્ષાની અંદર આવેલા જે ઇલેક્ટ્રોન છે એક પ્રકારે અવરોધ ઊભો કરે છે. અને એટલા માટે જેટલું એના અંદર આમ આકર્ષણ લાગવું જોઈએ એટલું લાગતું નથી, અથવા ઝેડ ઈ નું મૂલ્ય બદલાઈ જાય છે, ઘટી જાય છે. જેને આપણે શું કહીએ? આવું કહીએ એફ પ્રાયોગિક કે ઇન્ટુ ઝેડ ઇફેક્ટિવ ઈ ઇન્ટુ ઈ અપોન આર સ્ક્વેર. ચલો તમે આની અંદર જોઈ શકો છો, સ્પષ્ટ તમને એક અંદાજ આવતો હશે કે અહીંયા આ જે ઝેડ ઈ નું મૂલ્ય છે કેવું છે? વધારે છે. બરાબર છે? અને ઝેડ ઇફેક્ટિવ ઈ નું જે મૂલ્ય છે એ કેવું હશે? ઓછું હશે. સમજ પડે છે ને કે ખરેખર જો આવો કોઈક વચ્ચે અવરોધ ના હોત તો જે આકર્ષણ લાગવું જોઈતું તો એ વધારે હતું, પણ જ્યારે આવો અવરોધ વચ્ચે આવી ગયો એટલે શું થાય? આકર્ષણ ઘટી જાય. તો આ ઝેડ ઈ નું મૂલ્ય ઝેડ ઇફેક્ટિવ ઈ ની સરખામણીમાં આ વધુ હશે જ્યારે આ ઓછું હશે. જો આ મૂલ્ય વધુ હોય ને આ મૂલ્ય ઓછું હોય તો સીધી વસ્તુ છે કે સૈદ્ધાંતિક મૂલ્ય એ વધુ હશે જ્યારે પ્રાયોગિક મૂલ્ય એ ઓછું હશે. તો આપણે અહીંયા બતાવી શકીએ કે આ પરિસ્થિતિમાં એફ સૈદ્ધાંતિક એ એફ પ્રાયોગિક કરતો વધુ હોય છે. બરાબર? જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ અહીંયા ઘટી જાય છે ક્યારેક જ્યારે બહુ ઇલેક્ટ્રોન હોય ત્યારે. બરાબર છે? ચલો અહીંયા આ ઝેડ ઇફેક્ટિવ અથવા તો આપણે એને અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખીએ છીએ. અને આવો અસરકારક કેન્દ્રીય વીજભાર એ જ્યારે બહુ ઇલેક્ટ્રોન હશે ત્યારે ઓછો થવાનો. કેમ? કારણ કે અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે એક પડદા તરીકે, આવરણ તરીકે વર્તે છે. હવે આપણે આની વાત કરીએ કે શિલ્ડિંગ અથવા પરિરક્ષણ અસર. બરાબર છે? ચલો શિલ્ડિંગ અને પરિરક્ષણ અસર કોને કહીશું? તો દાખલા તરીકે મેં અહીંયા બતાવ્યું કે અહીં આગળ આ જુદી જુદી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર? ચલો દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન માટે કેન્દ્ર પોતાની તરફ આકર્ષણ લગાવી રહ્યો છે. બરાબર? હવે જ્યારે કેન્દ્ર અહીંથી આ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષતો હશે ત્યારે શું થાય કે આ પહેલી અને બીજી કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષાય છે, વધારે નજીક છે. અને વધારે નજીક છે એટલે શું કરશે? એ પણ કેન્દ્રને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. એટલે જે કેન્દ્રની આકર્ષવાની ક્ષમતા હતી અહીં આગળ ઘટી જાય છે.
ઓછી થઈ જાય છે, બરાબર ને? તો અહીંયા આજે બાહ્યતમ કક્ષા માટે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એક શિલ્ડ તરીકે અથવા સ્ક્રીન તરીકે વર્તે છે, બરાબર ને? અને એની જે અસર આપણને જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર અથવા પરિરક્ષણ અસર અથવા અપાકર્ષણ અસર કહીએ છીએ, બરાબર ને? એકચ્યુઅલી તો અહીંયા કેન્દ્ર દ્વારા આકર્ષણ જ થઈ રહ્યું છે, પણ આ આકર્ષણની અંદર આ કક્ષકો આવવાથી એનું આકર્ષણ ઘટ્યું છે, અર્થાત એનું અપાકર્ષણ અહીંયા કંઈક અંશે વધ્યું છે, બરાબર? એટલે આ બધી જ અસરને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર, પરિરક્ષણ અસર અથવા અપાકર્ષણ અસર તરીકે ઓળખીએ છીએ. તો પહેલો તો આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે શિલ્ડિંગ અસરનો અર્થ શું, બરાબર છે? તો મિત્રો યાદ રાખો કે કોઈ પણ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન માટે જે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ જેટલું આકર્ષણ કેન્દ્રનું લાગવું જોઈએ એ લાગવા દેતા નથી, બરાબર છે? એના અંદર એક પ્રકારે અવરોધ ઊભો કરે છે. અને અવરોધ કેમ ઊભો કર્યો? કારણ કે અહીંયા એ પોતે એક ઢાલ બનીને, એક આવરણ બનીને એ અહીં આગળ રહેલા છે, અને એની આ જે અસર થાય છે એ પોતે અહીંયા વચ્ચે રહેલા છે, એટલે શું કરે છે? એ પોતે કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવે છે, એટલે જેટલું આકર્ષણ અહીંયા લાગવું જોઈએ એ આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું નથી. તો આ અસરને આપણે શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર અથવા પરિરક્ષણ અસર અથવા અપાકર્ષણ અસર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? આપણે વાત કરી શિલ્ડિંગ અસર કોને કહેવાય એના વિશેની. જો મિત્રો, આપણે એ જ બાબત અહીંયા શબ્દોમાં ફરી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમ કેન્દ્રનો ધન વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા વધે છે. હવે કેન્દ્રનો ધન વીજભાર ક્યારે વધશે? દાખલા તરીકે આપણે એમ કહીએ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. જો અહીંયા કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે તેમ ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા વધે છે. મતલબ કે ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કઈ થાય? ઇલેક્ટ્રોન, અંદરના જે ઇલેક્ટ્રોન છે એમના વચ્ચે પરસ્પર અપાકર્ષણ વધવાનું છે, બરાબર? એટલે પારસ્પરિક ક્રિયા વધે છે. અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરશે. ને મેં હમણાં બતાવ્યું તમને કે દાખલા તરીકે અહીંયા બે ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ આ રીતે દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે. તો અહીં આગળ રહેલા જે ઇલેક્ટ્રોન છે, મતલબ કે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન એ કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરતા નથી. અહીંથી આ બધાની હાજરીના કારણે જે આકર્ષણ અહીંયા લાગવું જોઈએ એ આકર્ષણ અહીંયા થતું નથી, બરાબર ને? જેને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર, આ બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહીએ છીએ, બરાબર ને? આ અંદરની કોષના અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? અહીંયા શિલ્ડ અથવા આવરણ તરીકે વર્તે છે અને અહીંયા પૂરેપૂરું આકર્ષણ લાગવા દેતા નથી. અને જે ધન વીજભાર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વડે અનુભવાય તેને અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. મતલબ કે અહીંયા આ જે બાહ્યતમ કોષની અંદર જે ઇલેક્ટ્રોન છે એના વડે અહીંયા જે ધન વીજભાર અનુભવાશે અથવા આનો જે ધન વીજભાર આ ઇલેક્ટ્રોન માટે લાગશે એને આપણે શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર અથવા ઝેડ ઇફેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો, એકચ્યુઅલી ઝેડ ઇફેક્ટિવ એ કેવી રીતે નક્કી થાય? તો ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા, બરાબર ને? અહીંયા ઝેડ
કદાચ પેમ્ફલેટની અંદર નહીં આપેલું હોય તો આજે વધારાની વિગતો મેં આજે જે લખી છે તમારી સમજ માટે નોંધી લેજો, બરાબર. પરીક્ષામાં તો કદાચ ખાસ એમાંથી નહીં પૂછાય, પણ તમે જાણો એટલા માટે અગત્યનું છે, બરાબર. ચાલો હવે જુઓ, અહીંયા ઝેડ ઇફેક્ટ અર્થાત આપણે એમ કહીએ કે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય ઝેડ માઇનસ ઈ વડે શોધવામાં આવે છે. અહીંયા આને શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. એટલે ખરેખર એમ કે જે વીજભાર ત્યાં આગળ લાગી રહ્યો છે તે. ચલો, ઝેડ એટલે કેન્દ્રનો વાસ્તવિક વીજભાર. દાખલા તરીકે તમે લિથિયમ માટે ગણી રહ્યા છો તો લિથિયમ માટે ખરેખર અહીંયા કેટલા છે? ઝેડ બરાબર 3 છે. બેરિલિયમ હોય તેના માટે 4 છે, બોરોન માટે 5 છે, બરાબર. ચલો, અહીંયા છેલ્લું મૂલ્ય આપેલું છે સિગ્મા. જો મિત્રો અહીંયા સિગ્માને શું કહીએ છીએ? સ્ક્રીનિંગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. સિગ્મા એ સ્ક્રીનિંગ અચળાંક છે, બરાબર. જો અહીંયા સિગ્માનું મૂલ્ય એ અલગ અલગ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે અલગ અલગ હોય છે, બરાબર ને. અર્થાત આપણે એમ કહીએ કે ઝેડ ઇફેક્ટનું મૂલ્ય એ કેમ ઓછું થવાનું? મેં હમણાં બતાવ્યું હતું કે ઝેડ કરતો ઝેડ ઇફેક્ટનું મૂલ્ય એ ઓછું થાય છે. કેમ? તો અહીંયા એકચ્યુઅલી તો આ બંને સરખા હોવા જોઈએ, પણ જે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? પેલા બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને પૂરેપૂરું બળ લાગવા દેતા નથી, અને એના પરિણામે આ સિગ્મા જેટલું જે મૂલ્ય છે 0.35 હોય, 0.85 હોય, બરાબર ને. આમ અલગ અલગ એના મૂલ્યો છે. તો જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના જે મૂલ્યો છે એ અહીંયા સિગ્માના અલગ અલગ હશે, અને એટલા માટે ઝેડ ઇફેક્ટનું મૂલ્ય ઝેડની સરખામણીમાં ઘટે છે, જે આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. ચલો, એનાથી આગળ જોઈએ કે બાહ્ય કોષની અંદર આ જે બાહ્ય કોષ છે એની અંદર શિલ્ડિંગ અસર તો અનુભવાય છે, બરાબર. તમે જોયું કે અહીંયા શિલ્ડિંગ અસર અનુભવાશે, બરાબર. પણ એમ છતાંય જ્યારે પરમાણુ ક્રમાંક વધે છે બાહ્ય કોષમાં શિલ્ડિંગ અસર વધે છે, તેમ છતાં પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રીય ભારના વધારા સાથે, મતલબ કે આકર્ષણ બળ, તેમ કેન્દ્રનું આકર્ષણ બળ અર્થાત ઝેડ ઇફેક્ટિવ વધે છે. જો સમજો, મેં હમણાં બતાવ્યું કે દાખલા તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર ને, પછી ફ્લોરિન. હવે અહીંયા જેમ જેમ તમે આ દિશામાં જવાના એમ શું થવાનું કે દાખલા તરીકે તમે લિથિયમની વાત કરો છો, લિથિયમની અંદર અહીંયા 1 ઇલેક્ટ્રોન, બેરિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન, બોરોનની અંદર વળી પાછું 1 ઇલેક્ટ્રોન. આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન વધતા જવાના, બરાબર છે, અને શિલ્ડિંગ અસર પણ વધતી જવાની. પણ એમ છતાંય જે પરમાણુ ક્રમાંક છે એ વધવા સાથે કેન્દ્રનું આકર્ષણ બળ વધતું જાય છે. અર્થાત એમ કહીએ કે અહીંયા લિથિયમ કરતો બેરિલિયમની અંદર અસરકારક વીજભાર વધે છે. ધન વીજભાર વધ્યો, મતલબ કે ઇલેક્ટ્રોન વધ્યા, એ સાથે ધન વીજભાર વધ્યો, પણ અહીંયા જે અસરકારક વીજભાર છે વધુ પ્રમાણમાં વધે છે, અને વધુ પ્રમાણમાં વધે છે માટે આપણે એવું કહી શકીએ કે આની સરખામણીમાં અહીંયા કેન્દ્રનું આકર્ષણ બળ વધુ છે, એની સરખામણીમાં આમો કેન્દ્રનું આકર્ષણ બળ વધુ છે, એની સરખામણીમાં આમો કેન્દ્રનું આકર્ષણ બળ વધુ છે. એટલે એવું થશે કે લિથિયમ કરતો બેરિલિયમ મોટો બનવાના બદલે નાનો બને છે, અથવા એનું કદ ઘટે છે. આપણા આના પછીના ચેપ્ટરની અંદર એનો ઉલ્લેખ આવશે કે લિથિયમનું કદ આવડું છે તો બેરિલિયમનું કદ એના કરતાં સહેજ નાનું થશે.
એ જ રીતે બોરોનનું કદ એના કરતાં પણ થોડુંક નાનું થશે, કાર્બનનું કદ એનાથી થોડુંક નાનું થશે, નાઇટ્રોજનનું એનાથી નાનું થશે, ફ્લોરિનનું એનાથી નાનું થશે. કેમ? કારણ કે અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે અથવા કેન્દ્રનું આકર્ષણ વધે છે. અને જો કેન્દ્રનું આકર્ષણ વધે, તમે એક બીજી બાબત જુઓ, અહીંયા લિથિયમ, આ બધા બીજા આવર્તના તત્વો છે. હજી તમને બહુ સમજાશે નહીં બીજો આવર્ત એટલે, મતલબ કે એમાં બાહ્યતમ કક્ષા એ બીજી છે. જો આમાં બીજી કક્ષા વધારે કેટલા 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તમે અહીંયા 2 ભરી દીધા, હવે લિથિયમમાં 1, બેરિલિયમમાં 2, પણ બધા ભરાશી કેવા બીજી કક્ષામાં, બરાબર છે. પણ અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો, એના પરિણામે જેનું કદ છે એ ઘટતું જાય છે. અને આ સાથે આપણે એમ પણ કહી શકીએ કે જે પરમાણુય કક્ષકની ઉર્જા છે એ અહીં આગળ ઘટે છે, બરાબર છે. આપણે એવું કહીએ ચલો જો આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તેમ કહેવાય, બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આંતર આકર્ષણ ઝેડના વધવા સાથે ઘટે છે અથવા આંતરક્રિયા. હવે જુઓ કે જેમ જેમ ઝેડ વધતો જાય, પરમાણુ ક્રમાંક વધતો જાય, તો કેન્દ્રનો ધન વીજભાર વધશે. સાથે સાથે જેમ જેમ ધન વીજભાર વધતો જાય એ સાથે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પણ વધતા જવાના. તો પરિણામે આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે જે આકર્ષણ થવું જોઈએ, કોનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ થવું જોઈએ એ અહીંયા ઘટે છે, બરાબર. તો આપણે અહીંયા બતાવીએ છીએ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની જે આંતરક્રિયા છે અથવા આંતર આકર્ષણ એ ઝેડના વધવા સાથે ઘટે છે. હવે આપણે જુદી જુદી કક્ષકોની જે સાપેક્ષ ઉર્જાની વાત કરવી છે એ અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણે એ 2-3 બાબતો જે છે એક સાથે એની ચર્ચા કરી દઈએ. ચલો મિત્રો જુઓ, જુદી જુદી કક્ષકોમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એમની જે ઉર્જા છે એનો ક્રમ અલગ અલગ હશે. અને આવા ઇલેક્ટ્રોનની ઉર્જાનો જે આધાર છે એ કક્ષકના આકાર ઉપર પણ રહેલો હોય છે. ઘણી વખત એવું બનશે કે કેટલીક કક્ષક એ બહુ ઓછા વિસ્તારની અંદર ફેલાયેલી હશે, અર્થાત એનું વિસ્તરણ બહુ ઓછું હશે, જ્યારે કેટલીક કક્ષકો એ વધુ વિસ્તારની અંદર વિસ્તરેલી હશે. અને જ્યારે આ રીતે કક્ષકનો આકાર અર્થાત એનો જે વિસ્તાર છે જો જુદો જુદો હશે તો જે આંતરક્રિયા છે એ પણ અલગ અલગ હશે. આપણે એવું કહીએ કે એસ કક્ષક કેન્દ્રના વધુ નજીક હોવાથી પી કક્ષક કરતો તે વધુ પરિરક્ષિત અથવા શિલ્ડ કરે છે. અર્થાત એમ કહીએ કે એક જ કક્ષાની અંદર આ એક જ કક્ષા, અહીં આગળ આ એસ કક્ષક છે, એસ કક્ષક કેવી રીતે ગોળાકાર છે. હવે આની આ જ કક્ષાની અંદર એક પી કક્ષક પણ છે. ચલાવો, સ્વાભાવિક છે કે એસ કક્ષક કેન્દ્રના વધારે નજીક છે, જ્યારે પી કક્ષક મતલબ એક જ કક્ષાની જો આપણે વાત કરીએ છીએ, એક જ કક્ષા માટે જો આ ઓછું સ્પ્રેડ થયેલું છે, એનું વિભાજન અહીંયા પ્રમાણમાં ઓછું છે, જ્યારે અહીંયા આગળ જે વિભાજન છે કેવું વધારે છે, બરાબર. એટલે આપણે અહીંયા એવું બતાવી શકીએ છીએ કે અહીં આગળ જે આકર્ષણ લાગશે એ પ્રમાણમાં કેવું હશે, અહીં આગળ ઓછું હશે, બરાબર, અહીં આગળ વધારે હશે. અર્થાત આપણે એમ કહીએ કે આ જે કક્ષક છે એ એસ કક્ષક એ કેન્દ્રના વધારે નજીક હોય છે,
बराबर। જ્યારે P કક્ષક એ પ્રમાણમાં એ વધારે પ્રમાણમાં એને પરિરક્ષિત કરે છે અથવા તો એને શિલ્ડ કરે છે અને એ જ રીતે P કક્ષક એ D કરતો વધુ પરિરક્ષિત કરે છે। अर्थात આપણે એવું બતાવી શકીએ કે સમાન ઊર્જા સ્તરમાં જે કક્ષકોની શિલ્ડિંગનો ક્રમ S, P, D અને F હોય છે। એક બાબત અહીંયા બીજી પણ આપણે યાદ રાખીશું કે સમાન કોષમાં Z ઇફેક્ટિવ E વધવા સાથે Z ઇફેક્ટિવ L ના વધારા સાથે ઘટે છે। જો મિત્રો અહીંયા એક બાબત આપણે યાદ રાખીશું કે સમાન ઊર્જા સ્તરની અંદર જ્યારે તમે કોઈ પણ એક જ ઊર્જા સ્તર લીધો N દાખલા તરીકે NS, NP, ND અને NF તો અહીંયા આ જે શિલ્ડિંગ માટેનો ક્રમ છે એ S નો સૌથી વધારે, P નો એનાથી ઓછો, D નો ઓછો અને F નો એનાથી પણ ઓછો હોય છે। અહીંયા શિલ્ડનો અર્થ શું? શિલ્ડ એટલે આવરણ। તમે જોઈ શકો છો કે S કક્ષક એ વધારે નજીક છે અને વધારે નજીક છે અને એટલા માટે એ વધુ પ્રમાણમાં એ શિલ્ડ કરી રહ્યું છે ને, બરાબર છે। અને જો એ વધુ પ્રમાણમાં શિલ્ડ કરતું હશે તો જે બાકીની જે કક્ષાઓ છે એના ઉપર જે લાગતું આકર્ષણ છે એ ઓછું લગાડશે, અર્થાત અહીંયા આગળ શિલ્ડિંગ વધુ પ્રમાણમાં થશે। તો આપણે અહીંયા બતાવીએ છીએ કે જે S કક્ષક છે એનું આકર્ષણ અહીંયા કેન્દ્રનું વધારે હશે, અર્થાત જે બીજી બહારની કક્ષા છે એના માટે વધારે પ્રમાણમાં અવરોધરૂપ બનશે। એટલે અહીંયા શિલ્ડિંગનો ક્રમ S નો સૌથી વધારે, P નો, D નો અને F નો હોય છે। સાથે સાથે એ પણ બતાવ્યું છે કે સમાન કોષમાં Z ઇફેક્ટિવ E L ના વધારા સાથે ઘટે છે, બરાબર। હવે જુઓ અહીંયા L ના વધારા સાથે ઘટે મતલબ કે L 0, 1, 2, 3, 4 આ રીતે લઈએ છીએ। ચલો અહીંયા S, P, D, F જેમ જેમ L નું મૂલ્ય વધતું જાય એમ Z ઇફેક્ટિવ નું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર ને। જો અહીંયા Z ઇફેક્ટિવ નું મૂલ્ય ઘટતું જાય મતલબ કે આ મૂલ્ય ઓછું, આ વધારે, આ વધારે, આ વધારે, સેમ એના જેવો ક્રમ આવશે। અહીંયા એક બીજી બાબત યાદ રાખો કે જે કક્ષકોની ઊર્જાનો ક્રમ છે, સમાન ઊર્જા સ્તરની અંદર કક્ષકોની ઊર્જાનો જે ક્રમ છે એ કંઈક અલગ હશે। સમાન કક્ષામાં અથવા ઊર્જા સ્તરમાં કક્ષકોની ઊર્જાનો ક્રમ નીચે પ્રમાણે છે। કેમ? આપણે એનું કારણ પણ સમજીએ। દાખલા તરીકે અહીંયા આ જે ક્રમ છે એ આ રીતે હશે S, P, D અને F। આના કરતા હંમેશા ઉલટો હોય। હવે કેમ એનું કારણ સમજો। કારણ કે S કક્ષક એ કેન્દ્રના વધારે નજીક હશે, P કક્ષક એ કેન્દ્રથી થોડીક દૂર હશે, D કક્ષક એનાથી વધારે દૂર હશે। આપણે આ રીતે પણ બતાવી શકીએ। દાખલા તરીકે હું એમ કહું કે આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, તો એની અંદર આ બધી જે કક્ષાઓ છે એ કયા ક્રમમાં હશે? S કેન્દ્રના વધારે નજીક આવતી હશે, P એનાથી થોડીક દૂર, D એનાથી દૂર, F એનાથી દૂર। હવે આપણને એમ થાય કક્ષા એની એ જ હોય તો પછી આ બધી અલગ કેવી રીતે પડે? પણ એના વિસ્તારના સંદર્ભમાં એ અલગ પડશે, બરાબર ને। S કક્ષકનો વિસ્તાર નાનો છે, P નો બહુ થોડોક એની સરખામણીએ મોટો છે, D નો એનાથી મોટો છે। એટલે અહીં આગળ આકર્ષણ S નું વધારે લાગતું હશે એટલે S બહુ નજીક હશે, P એનાથી દૂર હશે, D એનાથી દૂર હશે, F એનાથી દૂર હશે। તો જે કક્ષકોની ઊર્જાનો ક્રમ છે એ સમાન ઊર્જા સ્તરની અંદર અથવા સમાન કક્ષાની અંદર આ પ્રમાણે હોય છે, બરાબર। હવે આ તો આપણે શું જોયું? સમાન કક્ષામાં કક્ષકોની ઊર્જાનો ક્રમ જોયો, પણ હજુ આપણે જુદી જુદી કક્ષાની જે ઊર્જાની સાપેક્ષ તુલના કરવી છે તો એ શાના આધારે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ એ આપણે નેક્સ્ટ ટાઈમે N અને L ના મૂલ્ય ઉપરથી
નક્કી કરીશું.